આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ નિમિત્તે વડોદરાના સમાજ સુરક્ષા સંકુલ અને અપંગના ઓજસ ગુજરાત સંકુલ ખાતે વિશેષ સેવા કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં દિવ્યાંગ ભાઈ બહેનોને હાર્દિક શુભકામનાઓ અર્પણ કરી હતી। તેમની સેવા અને સશક્તિકરણનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો। માનવતા એ સાચી ઓળખ અને સૂત્ર સાથે યોજાયેલ આ મહોત્સવમાં વિનામૂલ્યે સાધન સહાય, લંચ બોક્સ, પાણીની બોટલ, ટી શર્ટ, સંગીતના સાધનો, MR કિટ, હેન્ડ ટ્રોલી, બાઇન્ડ કિટ સહિત અનેક સહાય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથોસાથ અપંગના ઓજસ શૈલેષ સ્વામીએ જણાવ્યું હતું કે દિવ્યાંગજનોની નિસ્વાર્થતા, કરુણ અને જીજીવિષા સમગ્ર સમાજ માટે પ્રેરણા સ્ત્રોત છે। સાથે જ સંત સુરદાસ યોજના, ટ્રાયસાયકલ સાથે યોજના સહિત વિવિધ સરકારી યોજનાઓ વિશે માર્ગદર્શન અપાયું હતું। દેશે વિકલાંગના સ્થાને દિવ્યાંગ શબ્દ અપનાવીને સકારાત્મક પરિવર્તન લાવ્યું છે અને આ કાર્યક્રમમાં દિવ્યાંગજનોના અધિકાર, ગૌરવ અને સશક્તિકરણ માટે સૌને સહકારનું આહ્વાન કરવામાં આવ્યું હતું। એટલે ચોક્કસ પ્રમાણે અપંગના ઓજસ અને વડોદરાના સમાજ સુરક્ષા સંકુલ દ્વારા છે તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરાઈ હતી। આજરોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી જ્યારે થઈ રહી છે ત્યારે આ 67માં વિશ્વ દિવ્યાંગ દિવસને આજરોજ વડોદરા શહેર અને જિલ્લામાં અનેરો ઉત્સાહથી ઉજવી રહ્યા છે। વડોદરા સમાજ સુરક્ષા સંકુલ ખાતે અને અપંગના ઓજસ ગુજરાત સંસ્થાના સંકુલ ખાતે દિવ્યાંગ વ્યક્તિઓને વિશિષ્ટ પ્રકારના વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું। તેમજ સરકારશ્રીના વિવિધ યોજનાઓ જેવી કે સંત સુરદાસ યોજના, એક્ટિવા ખરીદીની યોજના, વિવિધ પ્રકારના રોજગારલક્ષી સાધન સહાય મેળવવાની યોજના, કેલિપર્સ, બ્લાઇન્ડ કિટ, MR કિટ વગેરે સાધનોની ખરીદી અને સાધનો વિતરણ વ્યવસ્થાના યોજનાકીય લાભોની વિવિધ પ્રકારની માહિતી આપવામાં આવી। તેમજ સમાજ સુરક્ષા ખાતે વિવિધ સાધન સહાયો જેમાં કે બ્લાઇન્ડ કિટ, ટ્રાયસિકલ, સંગીતના સાધનો, TML કિટ વગેરે સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું અને અપંગના ઓજસ ગુજરાતની સંસ્થા ખાતે દિવ્યાંગ વ્યક્તિઓને પાણીની બોટલ, લંચ બોક્સ, ટી શર્ટ એવા વિવિધ પ્રકારના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું। તમામ દિવ્યાંગોને આજે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે તમામ દિવ્યાંગજનોમાં અનેરો ઉત્સાહ છે અને સમાજમાં પણ જાગૃતિ આવે અને સમાજમાં પણ અવેરનેસ આવે અને એ પ્રકારના કાર્યક્રમો થાય એ માટે સતત 10 દિવસ દિવ્યાંગ વ્યક્તિઓના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક પુનર્વસન થાય એ માટેના વિવિધ કાર્યક્રમોના થકી દિવ્યાંગ વ્યક્તિઓને માર્ગદર્શન આપી દિવ્યાંગ વ્યક્તિઓ તેમજ સમાજમાં પણ જનજાગૃતિ આવે, સમાજમાં પણ એક્સેસિબિલિટી માટેના તમામ પ્રયાસો થાય એ માટેની જનજાગૃતિ માટે આ 10 દિવસનો કાર્યક્રમ કરવામાં આવશે। અપંગના ઓજસ ગુજરાતના માધ્યમથી તમામ દિવ્યાંગ વ્યક્તિઓને, સમાજના વ્યક્તિઓને એક આહ્વાન કરું છું કે આવો આપણે સૌ દિવ્યાંગ વ્યક્તિઓને એક્સેસિબલ વાતાવરણ પૂરું પાડીએ અને દિવ્યાંગ વ્યક્તિઓ દરેક જગ્યાએ વિવિધ યોજનાઓના માધ્યમથી તેમજ પોતાના પગભર થાય, આત્મનિર્ભર થાય એવા પ્રયાસ કરવા માટે સમાજને પણ અપીલ કરે છે કે આવો આપણે સૌ આ દિવ્યાંગોને સહકાર આપીએ અને એમની પડખે ઊભા રહીએ અને આજના દિવસે તમામ દિવ્યાંગજનોને આજના 67માં વિશ્વ દિવ્યાંગ દિવસની શુભેચ્છાઓ પાઠવું છું। શૈલેષ સ્વામી, અપંગના ઓજસ ગુજરાતના પ્રમુખ।